નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ તો મુખ્ય સમાચાર। ડીસા ગાયત્રી સર્કલ પર ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા ડીવાયએસપીની ઉપસ્થિતિમાં વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું। બનાસકાંઠાના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની સૂચનાથી જિલ્લામાં કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જિલ્લા પોલીસ વડાએ ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લા ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા માટે લાલ આંખ કરી છે। આ અંતર્ગત બનાસકાંઠામાં ઠેર ઠેર વાહન ચેકિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ અભિયાનમાં ખાસ કરી કાળા કાચ, નંબર પ્લેટ વગરના વાહનો, જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે। આજે ડીસા હાઈવે પર ગાયત્રી સર્કલ ઇન્ચાર્જ ડીવાયએસપી કૃણાલસિંહ પરમારની આગેવાની હેઠળ એક ખાસ વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન ઇન્ચાર્જ ડીવાયએસપી ખુદ હાજર રહી ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દસ્તાવેજોની ચકાસણીનું નિરીક્ષણ કર્યું હતું। આ ચેકિંગ દરમિયાન કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરના ફોર વ્હીલર વાહનો અને બાઇક ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા। આ કડક કાર્યવાહીથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા બેફામ રીતે વાહનો હંકારતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। ડીસા શહેરની જનતાએ પોલીસની આ કામગીરીને બિરદાવી। આ સફળ અભિયાનમાં ડીસા ઉત્તર, દક્ષિણ પોલીસ અને ડીસા શહેર ટ્રાફિક પોલીસે સહયોગ આપી પ્રશંસનીય કામગીરી કરી હતી। આ પ્રકારે કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવી પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, જેથી ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત થઈ શકે છે। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।